નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામે થોડા દિવસો અગાઉ કોડી સમાજની એક બેઠક મળી હતી, જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીની હાજરીમાં નીરુ ખસિયા નામના એક આગેવાને બેફામ વાણી વિલાસ કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોડી સમાજને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈને વિવાદ શરૂ થઈ ગયો હતો, જેના બાદમાં વિવાદ વધુ વધી જતા નીરુ ખસિયાએ માફી માંગતો એક વિડીયો પણ વાયરલ કર્યો છે, જેમાં તેમને ઉત્તેજનમાં આવીને આવું બોલી ગયા હોવાનું પણ સ્વીકાર કર્યો છે। જેમાં નીરુ ખસિયાએ જણાવ્યું છે કે 16 તારીખે સોઢી ગામે સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉત્તેજનમાં આવીને હું તે શબ્દ બોલ્યો હતો। અમારા બંને સમાજ પહેલા પણ સાથે હતા અને હજુ પણ સાથે જ રહેશે। મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું। હવે આપણે વાત કરીશું કે આ સમગ્ર ઘટના શું બની હતી, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે થોડા દિવસો પહેલા પાવર પ્લાન્ટમાં બે યુવકોને માર માર્યા બાદ ધમકી આપતા કોડી સમાજની એક બેઠક મળી હતી, જેમાં યુવકોને માર મારવાના વિરોધમાં ગામમાં લોકો એકત્ર થયા હતા અને આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો સામે કોડી સમાજના આગેવાને નીરુ ખસિયાએ વાણી વિલાસ કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। જેમાં નીરુ ખસિયાઓ જણાવી રહ્યા હતા કે દરબારોએ કોડી સમાજને હાથો જ બનાવ્યો છે। મુઠ્ઠીભર દરબારો જો આપણી ઉપર રાજ કરતા હોય તો વર્ગ વિગ્રહ કરાય, લોહી રેડીશું તો આઝાદી મળશે, કાયદો તેનું કામ કરશે, તમે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી રાખજો। સ્થાનિક પોલીસમાં જેટલા દરબારો છે તેમની બદલીની તૈયારી કરો। દરબારોને અહીંયા કોઈ જમીન આપતું નથી એટલે એમને કોડીને રાખવા પડે છે। કોડીનો છોકરો કંપનીમાં 15 મિનિટ મોડો પડે તો કાઢી મૂકે છે, એમના વાળા 15 દિવસ કંપનીમાં ન આવે તોય પૂરો પગાર મળે છે। આવી સ્થિતિ હોય તો વર્ગ વિગ્રહ થવો જોઈએ, ગાડીઓમાં ધોકા રાખો, જે સામે આવે તેને પાડી દો। જોકે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા, જેથી આખરે નીરુ ખસિયાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો પોસ્ટ કરીને સમાજની માફી માંગી પોતાની ભૂલ સ્વીકારી છે। જોકે આ તમામ વાયરલ વિડીયોને લઈને લોકસત્તા પુષ્ટિ કરતું નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।